માટે કરીને અમે ખૂબ રજૂઆત કરી, કોઈ અમારો સરકાર અરજ નથી સાંભળતું. અને બાકી એમ કે ભાજપના વ્યક્તિઓ છે ને શેરથી દોડવાનો છે. જ્યાંથી આ કેનાલ નીકળી અહીંયા ત્યાંથી અમારી પાઇપલાઇન નીકળે અહીંયાથી રૂપિયા ખાય છે અને હોમાં આલે છે કનેક્શન. બરોબર, આખા તંત્રને બાપડાને ભલે કોન્ટ્રાક્ટોને બીજાને બધાને ધમકી આપે છે, પણ કોઈ સમસ્યા અમારે ચોથની હેડા ગામની થતી નથી. અને આમાં જે રૂપિયા ખાય છે અને હપ્તા ઉઘરાવે છે, જેમ દારૂના હપ્તા ઉઘરાવે એમ પોણના હપ્તા ઉઘરાવે છે. અને આજથી અમારા ચોથની હેડા ગામમાં કોઈને આપવાનું નહીં. સંપૂર્ણ ચોથની હેડાનો સમસ્યા છે. ચૂંટણીનો બહિષ્કાર છે. બરોબર. હેડામાં છેલ્લા 6-7 વર્ષથી પાણીની સમસ્યા રહે છે. અમે દર વર્ષે આવેદનપત્ર આપવા જઈએ છીએ, પણ એનું કોઈ સમાધાન થતું નથી. ને ભાજપ સરકાર એવું કહે છે કે અમે હર ઘર નળ એટલે પાણી ઘરે ઘરે પહોંચાડીશું, પણ અમારા ગામમાં છેલ્લા કેટલાય વર્ષથી એની ઘરે શું પણ ગામમાં પણ પાણી આવ્યું નથી. ને ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે, એ વાતો બધી ખોટી સાબિત થાય છે. ને અમે ગઈકાલે આવેદનપત્ર આપવા ગયા હતા ને ચૂંટણીનો બહિષ્કાર માટે આવેદનપત્ર આપ્યું છે. ને ગામમાં બેનર પણ લગાવી દીધું છે. માટે કોઈ રાજકીય નેતા કે કોઈ પક્ષવાળા ગામમાં મત માગવા માટે આવવું નહીં ને ખોટી લાલચો આપવી નહીં. પછી અમારા ચોથનિષ્ઠા ગામમાં પાણીની કાલે અમે મામલેદારને આવેદનપત્ર આપ્યું, પણ હવે કોઈ પાણીનો ઉકેલ આવે એમ છે નહીં. કોઈ પક્ષવાળા કોઈ ગામની અંદર એન્ટ્રી કરવી નહીં. ને અમે ચૂંટણીનો સખત વિરોધ કરીએ છીએ કે પાણી આવશે તો જ મત મળશે. બાકી 6-7 વર્ષથી તો પાણીની કાયમની આ રહ્યું જ છે રોમાયણ. કોઈ આની અંદર મહેરબાની કરીને કોઈ રાજકીય પક્ષને કોઈ લેવા દેવા નથી અમારે, પણ કોઈ એન્ટ્રી કરવી નહીં. પાણી આવે તો મત મોગવા આવજો, ને કે આવતા નહીં.